આપણા જાણીતા સાહિત્યકાર એમના દ્વારા થઈ છે અને આખી સંસ્થાના કેન્દ્રમાં ગામડું છે. એટલે ગામડાના ઉત્થાન માટે જેટલા જરૂરી કોર્સિસ હોય એ બધા અહીંયા લગભગ થાય છે. સર આખી સંસ્થા છે એમકેબીયુ ની અંડર જ આવે છે ને? હા, આ સંસ્થા વિશે આ સારો તમે પ્રશ્ન પૂછો. આમાં આપણી સંસ્થા જે છે એ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે, પણ એ ઓટોનોમસ સ્ટેટસ ધરાવે છે, એટલે કે સ્વાયત્ત છે. સ્વાયત્તનો અર્થ એવો થાય કે સંસ્થા પોતે પોતાની પરીક્ષા લઈ શકે, ભણાવવાની પદ્ધતિ નક્કી કરી શકે, આખું ટાઈમ ટેબલ એને યુનિવર્સિટીનું ટાઈમ ટેબલ ફોલો કરવાની જરૂર નથી. એટલે આપણે ત્યાં ઘણા બધા એવા વિશેષ કાર્યક્રમો છે જે તમને બીજી કોઈ જગ્યાએ જોવા ન મળે. દાખલા તરીકે આખી કેમ્પસ તમને એટલું સુંદર દેખાય છે, તો વિદ્યાર્થીઓને સાફ સફાઈમાં લાગતા હોય તો એને માર્ક્સ છે. તો આ જો આખું છાપા સ્ટેન્ડ છે. મોર્નિંગમાં જો તમને છાપો કે ન્યૂઝપેપર વાંચવાની ટેવ હોય તો તમે આવી શકો છો. અને મને લાગે છે કે આ બધું જોઈને તમે જે વિદ્યાર્થીઓ આ લોકભારતી સંસ્થામાં ભણી ગયા છે તેમને પોતાના જૂના દિવસો પણ યાદ આવી ગયા છે. તો જો તમે આ સંસ્થામાં ભણી ગયા હોય તો નીચે કોમેન્ટમાં જરૂરથી અમને જણાવજો. આ ઉપરાંત જો તમે અહીંયા ન્યૂઝપેપર વાંચવા આવો છો તો સરસ મજાની ફેસિલિટી છે. કુદરતી વાતાવરણની નીચે તમારે ન્યૂઝપેપર વાંચવાનું હોય છે. ઉપર ફેનની પણ સુવિધા મળે છે, લાઇટની સુવિધા છે. આ સંસ્થાના મુખ્ય સ્થળોમાંનું એક એટલે કે અહીંનું અતિથિગૃહ. જી હા દોસ્તો, આ સ્થળ એટલા માટે ખૂબ જ વિશેષ છે કેમ કે જ્યારે પણ દેશ વિદેશના મુખ્ય અતિથિઓ આ સંસ્થાની મુલાકાત માટે આવે છે ત્યારે તેઓ અહીં સ્ટે કરે છે. જેમાં આપણા માનનીય મહામહિમ શ્રી રાષ્ટ્રપતિજી, આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ શ્રી, વડાપ્રધાન શ્રી તથા અનેક સાધુ સંતો અને મહાનુભાવો જ્યારે આ સંસ્થાની મુલાકાત કરે છે ત્યારે તેઓ અહીં જ રહે છે. તો સીધી જ વાત છે કે તમને આ સંસ્થાનું મુખ્ય અતિથિગૃહ એ અંદરથી કેવું લાગે છે એ જાણવાની ખૂબ જ ઉત્સુકતા હશે. તો ચાલો અંદર તમને આ અતિથિગૃહ બતાવી દઈએ. તો અત્યારે તમને અતિથિગૃહ બતાવી રહ્યા છે. સૌથી પહેલાં જ્યારે તમે એન્ટર થાવ છો ત્યારે મોસ્ટ પ્રાયોરિટી છે અત્યારે સેનેટાઈઝર. તમારા હાથને સેનેટાઈઝ કરી નાખો. તો આખો અતિથિગૃહ છે જે મુખ્ય મહેમાન